હાય એવરીવન, આજે હું એવા પાવડરની રેસીપી શેર કરું છું જે આપણી આંખો માટે બહુ જ ફાયદાકારક છે અને એરટાઇટ જારમાં ભરીને આ પાવડર લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં ધાગાવાળી સાકર આવે છે એ 100 ગ્રામ લેવાની છે. 50 ગ્રામ વરિયાળી લીધી અને 50 ગ્રામ બદામ લીધી. બદામ ડ્રાય રોસ્ટ કરવાની છે. વરિયાળીને પણ ડ્રાય રોસ્ટ કરી દીધી. એક બોલમાં બંનેને ઠંડુ કરવા રાખીશું. સાકરને મેં ગ્રાઇન્ડ કરી દીધી અને બદામ અને વરિયાળી એમાં જ ગ્રાઇન્ડ કરવા લઈ લીધી. બધું મિક્સચર મેં ગ્રાઇન્ડ કરી દીધું. એમાં 1 ટેબલ સ્પૂન મરી પાવડર એડ કર્યો. મરી પાવડર વધારે કે ઓછું લઈ શકાય છે. બરાબર મિક્સ કરી દઈશું અને એરટાઇટ જારમાં ભરી દઈશું. અને 1 ચમચી ભરીને રાત્રે સૂતા પહેલા પીવાથી ફાયદો કરે છે. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ.